મારું નામ પૂનમ પોસ્ટરિયા છે। હું સંસ્કૃતિ ગરબા ક્લાસની કો ડિરેક્ટર છું। તો સ્ટેમિના માટે તો મેન પહેલાં તો 2 મહિના પ્રેક્ટિસ કરવી જોઈએ અને ગ્રેસફુલ ગેમ રમવી જોઈએ। અત્યારે નિર્ણાયકોને ગ્રેસફુલ ગેમ, સ્માઇલિંગ, થોડું ઘણું ડ્રેસિંગ અને ખાસ કરીને પ્રેક્ટિસની વધારે જરૂરિયાત હોય। પ્લસ એમાં લિક્વિડ લેવું જોઈએ, લીંબુ પાણી છે, અમુક એવા ફ્રૂટ છે જે આપણે ખાવા જોઈએ જેનાથી સ્ટેમિના સારી રહે છે। બ્રેક આવે તો નાસ્તો કરી શકે, પણ એટલોય નાસ્તો ના કરવાનો કે સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થાય ત્યારે વોમિટિંગ થાય। એટલે એના માટે એવું બને તો ફ્રૂટ લેવાનું અથવા તો હલકું કંઈ ખાવાનું, બને તો લિક્વિડ ફોર્મ લ્યો સ્ટેમિના માટે તો વધારે સારું રહે। અને લીંબુ પાણી છે, એનર્જી ડ્રિંક છે, ORSના પાણી છે, એ બધું બેસ્ટ રહે એમ। ખાસ કરીને નિર્ણાયક લાસ્ટ નિર્ણય સ્ટેમિનાનો જ જજીસ કરતા હોય છે। સ્ટાર્ટિંગમાં પહેલું જજમેન્ટ ડ્રેસિંગનું થાય છે કે ડ્રેસિંગનો રાઉન્ડ હોય છે, જે બધાને ઉભાડીને રાઉન્ડ હોય છે અને ડ્રેસિંગના માર્ક મુકાતા હોય છે। પછી સ્ટાર્ટિંગમાં પોતાનો ફેસ, સ્માઇલિંગ, ગ્રેસફુલ ગેમ છે, એની એનર્જી કેવી છે, પછી જેમ જેમ રાઉન્ડ આગળ જાય તો એની કેટલી સ્ટેમિના જળવાય છે એ જોતા હોય છે। મારું નામ હરેશ મઢવી છે। હું સંસ્કૃતિ ગરબા ક્લાસીસમાં બધા નાના છોકરાઓ, મોટા છોકરાઓ, ભાઈઓ બહેનો બધાને ગરબાની ટ્રેનિંગ આપું છું અને છેલ્લા 25 વર્ષથી અમે ગરબા ક્લાસીસ ચલાવીએ છીએ। તો બધા છોકરાઓ અમને પૂછતા હોય કે સર અમારે નવરાત્રિમાં ખાસ શું શું જરૂર પડે? તો નવરાત્રિમાં તો ખાસ આપણે જજીસ આપણે માર્ક કરતા હોય તો સૌથી પહેલાં તો આપણે કોસ્ચ્યુમ, કે જો તમારું કોસ્ચ્યુમ સારું હોય તો એટ્રેક્શન એટલે કે જજ તમને જોવે। એમના પછી થોડુંક તમે રમતા હોય ત્યારે તમારું એક્સપ્રેશન, સ્માઇલ, તમારી એનર્જી અને એક રમવાની લય કહેવાય ને કે તાલ, લય અને સંગીત, આ બધું એક સાથે મળે તો નૃત્ય થાય। એના સિવાય નૃત્ય પોસિબલ નથી। એટલે એ તાલ, લય અને સંગીત બધાને આપણે કહેવાય ને મનથી એકદમ ફોકસ કરી અને આપણે ગરબા રમવા જોઈએ, જેથી એટલે કે મા જગદંબાની આરાધના આપણે એમાં એકદમ અંદર જતા રહીએ ને ત્યારે જ આપણે એકદમ એની ધૂન લાગે। અને આ સ્ટેમિનાનો એક પાર્ટ આ પણ છે કે જો તમને સંગીત ગમે તો તમારી સ્ટેમિના ઓટોમેટિક વધી જાય। એટલે ખાસ તો સંગીત છે એ જીવ છે આખા ગરબાનો। તો સારું સંગીત હોય તો રમવાની પણ મજા આવે આપણે। અને એના સિવાય સંગીત ધીમે 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 ચાલુ થાય તો ફાસ્ટ બીટ સુધી, એટલે કે એકદમ જ્યારે ચલતી બહુ ફાસ્ટ આવે, જો એ બહુ તમારે સ્ટેમિના રાખવું હોય તો પહેલેથી રાઉન્ડમાં જોડાવવું જોઈએ। ન કે આપણે અડધા રાઉન્ડમાં તમે જાઓ અને પછી સીધા ગરબા રમવા માંડો તો તમને થાક વધારે લાગશે। પણ તમે જો પહેલેથી ગરબા રમશો, જ્યારે મ્યુઝિક સ્ટાર્ટ થાય, માતાજીના ગરબા ચાલુ થાય ત્યારથી આપણે લઈ અને પૂરું થાય જ્યાં સુધી એકદમ ફાસ્ટ મ્યુઝિક આવે ત્યાં સુધી રમો તો તમને થાક બને ત્યાં સુધી ઓછો લાગે છે। અમારો પર્સનલ એટલા વર્ષોનો અનુભવ છે કે અમે પોતે રમીને જોયું છે અને આ બધી વસ્તુના